ધાંગધ્રા નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય. ધાંગધ્રાના લોકમેળામાં રાઇટ્સ ધારકો તેમજ અન્ય નાના મોટા સ્ટોલ ધારકોના તમામ રૂપિયા પરત કરવામાં આવશે. ધાંગધ્રાના ભાતીગઢ લોકમેળામાં વિવિધ સ્ટોલ હરાજીમાં ₹1,40,00,000ની આવક છે, જે તમામ રકમ પરત કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા. ભાતીગઢ મેળો એક બ્રાન્ડ બન્યો. આજે આજુબાજુના પંથકમાં આ મેળો બહુ વખણાય છે. એટલે કુદરતી આફત આવી અને રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલિટીનો નિર્ણય લીધો, કારણ કે મનુષ્ય જીવન અમૂલ્ય છે. કોઈ દુર્ઘટના ઘટી ન જાય એટલે ફલકુ ડેમમાં પાણીનો ફૂલ ફ્લો આવવાના હિસાબે, ઉપરવાસના હિસાબે આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમને હું અભિનંદન આપું છું કે કોઈ બ્રાન્ડ બનતી હોય તો એના સ્ટેક હોલ્ડરથી બ્રાન્ડ બનતી હોય છે. વેપારીઓની ભૂમિકા હોય છે અને એમાં ₹1,45,00,000 જેવી બહુ માતબર રકમો સ્ટેક હોલ્ડરો આપી હતી. અને આ બધા એ મધ્યમ વર્ગના વેપારી નાના માણસો હોય છે. ત્યારે એમને નુકસાન ન પહોંચે, એના નુકસાનમાં સહયોગ થવા માટે નગરપાલિકાએ જે નિર્ણય લીધો કે સંપૂર્ણ પૂરેપૂરા પૈસા આપી દેવા અને આમાં જે ખર્ચ થયું, કારણ કે નગરપાલિકાને પણ ખર્ચ થાય, તો એ નગરપાલિકા એ લઈ લે છે અને સ્ટેક હોલ્ડર ખુશી હશે તો પછી ફરીવાર એમના માધ્યમથી આવક થઈ જતી હોય છે. તો આ જે નિર્ણય લીધો છે એમને હું અભિનંદન આપું છું. અને આપણે આવતા વર્ષે બહુ ભવ્યાતિ ભવ્ય મેળો કરીશું અને આ જે બ્રાન્ડ છે એને ભેગા થઈ અને વધુ મોટી બ્રાન્ડ કરશું. એટલે કુલદીપસિંહ અને આખી ટીમને આ વખતે જે ₹1,45,00,000 આપ્યા છે એ ફરીવાર ડબલ તાકાત સાથે વેપારીઓ આવે અને આગામી 2 કરોડથી પણ મોટી હરાજી થાય ને આ મેળો વધુ સારી રીતે થાય એ અપેક્ષા સાથે વિરમું છું. હું છેલ્લા 15 વર્ષથી મેળામાં બધા રાઇડ્સ ગોઠવવાનું કામ મારું પોતાનું. હું છે, પછી અમારા પાર્ટનર છે મોહસિનભાઈ. આ વર્ષે અમે આ મેળાનું આયોજનમાં અમને જે કુદરતી આફતી આવી એમાં અમને મ્યુનિસિપાલિટીએ સાથ સહકાર આપ્યો અને અમને વળતર પૂરેપૂરું પરત આપે છે. એ બદલ મ્યુનિસિપાલિટી તમામ સભ્યોનો તથા સંસદ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ટીમ વતી. જય હિન્દ, જય ભારત. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત 2024-25નો ભવ્ય ભાતીગઢ મેળો, જે ખૂબ સરસ રીતે એનું આયોજન થયેલું હતું અને ઉદ્ઘાટન પણ ખૂબ સરસ રીતે થયું હતું, જેમાં આપણા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આપણે ઉદ્ઘાટન કરાવેલું. પણ કમનસીબે અને કુદરત જે વરસાદના હિસાબે આપણે મેળો રદ કરવો પડ્યો. એનું કારણ એક જ હતું કે ધ્રાંગધ્રામાં બહુ ઓછો વરસાદ થયો હતો, ઉપરવાસમાં ઘણો બધો વરસાદ થયેલો, જેના હિસાબે ફલકુ ડેમ ભરાઈ ગયો. અને આપણો શ્રાવણી મેળો જે રહ્યો એ ફલકુ નદીના કાંઠે યોજવામાં આવે છે. એટલે મહત્ત્વની વસ્તુ એ હતી કે એના ડેમના પાટિયા ખોલવા પડી પોઝિશન હતી. એટલે અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ મેળો રદ કરી. એટલે ઉપરથી પણ ડિસિઝન એ જ લેવામાં આવ્યું હતું ડીસી સાહેબ દ્વારા. અને ખાસ એનો હેતુ એટલો જ હતો કે ધ્રાંગધ્રા શહેરની જનતા, ગ્રામ્યમાંથી આવતી જનતા અને રાઇટ્સ ધારકોની જેમની સલામતી જળવાઈ રહે એના માટે અમે આ ડિસિઝન લીધું મેળો બંધ રાખવાનું. બીજી વસ્તુ એ આજે જાહેર કરવા માગું છું કે સ્ટોલ ધારકો છે, પથરાણાવાળા છે, રાઇટ્સ ધારકો છે, એમને કોઈ પણ જાતની અમને અરજી પણ નથી આપી, કોઈ પણ જાતની રજૂઆત પણ નથી કરી. પણ અમે સમજી શકીએ છીએ કે એમની પરિસ્થિતિ શું હોય. એટલે અમે નગરપાલિકા દ્વારા એવું ડિસિઝન લેવામાં આવી છે કે આજે કંઈક અંશે એમને અમે લાભ આપી. એની માટે અમે માનનીય આઈકા જાડેજા સાહેબ અને આપણા લોકલાડીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી. જેઓ એક જ સુરે કીધું કે ભાઈ લોકહિત અને ગરીબોને કોઈ નુકસાન ન પહોંચે એવું તમે ડિસિઝન લેજો. એટલે અમે આ ડિસિઝન આજે હું મંટીલ કુમાર પટેલ સાહેબ, મેળા કમિટી ચેરમેન પ્રહલાદસિંહ, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પ્રવીણભાઈ, અમે બધા સાથી સુધારા સભ્યો બેઠા હતા અને સાથે આજે અમે એવું ડિસિઝન લીધું છે કે અમે તમામ રાઇટ્સ ધારકો, પાથરણાવાળા, આઈસ્ક્રીમ સ્ટોલ ધારકો કે જે બી નાના મોટા આજે મેળામાં ભાગ લીધો હતો તમામના અમે 100% રકમ અમે પરત કરી રહ્યા છીએ. એટલે આજે આનાથી એમને આર્થિક નુકસાન થશે મને ખ્યાલ છે, પણ કંઈક મહદ અંશે અમારા આજે પૈસાની આવક થઈ હતી અમે પાછી આપી છે કે જેનાથી એમને કંઈક ફાયદોરૂપ થશે. અને ધાંગધ્રાના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ₹1,43,00,000 જેટલી માતબર રકમ આવી હતી. એટલે અમે આજે સંપૂર્ણ ડિસિઝન લઈ લીધું છે
કે તમામ વ્યક્તિઓને અમે સ્ટોલ ધારકોના બધા પૈસા પાછા આપીશું. આ સાથે હું ખાસ તો એ કહેવા માગીશ કે રુદ્રાક્ષ મંડપ ડેકોરેશન, ન્યૂ રોનક લાઇટ ડેકોરેશન સુરેન્દ્રનગર તેમજ શ્રી શક્તિ સાઇન ધાંગધ્રા મોમાઈ સીસીટીવી કેમેરા વગેરે કોન્ટ્રાક્ટરોને આજે અમે નગરપાલિકાએ બોલાવ્યા હતા. તો એમને પણ અમે ચર્ચા કરી કે ભાઈ આનું આર્થિક ભારણ નગરપાલિકા ઉપર તો આવવાનું જ છે, કારણ કે અમે ઘણા બધા સ્ટોલ આ તે બધું ઊભું કરેલું, ડોમ ઊભા કરેલા, અગાઉથી બધું આયોજન કરેલું, એટલે એનું આર્થિક ભારણ નગરપાલિકા ઉપર આવવાનું હતું. પણ આ બધા વ્યક્તિઓને બોલાવ્યા તો એમને પણ અમને એટલું આશ્વાસન આપ્યું કે અમે પણ એમાં ખર્ચ બાદ કરી દઈશું. એટલે અમે એમનો પણ નગરપાલિકા વતી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે હું પ્રાંત અધિકારી સાહેબ હર્ષદીપ આચાર્ય સાહેબ તથા મામ સાહેબ ગોયલ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરીશ અને એમના તમામ સમગ્ર સ્ટાફનો પણ નગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા તમામ સાથી સુધરાઈ સભ્યો, ચીફ ઓફિસર તથા નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ, વિવિધ સંસ્થાઓ કે જેને સેવાકીય કાર્યમાં ભાગરૂપ થયા હતા તેઓ, મારા સાથી સંગઠન કિરીટસિંહ જાડેજા, એમની સમગ્ર ટીમ, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. એમને પણ મને ક્યાંક ને ક્યાંક મહદ અંશે બધાએ મદદ કરેલી છે. ત્યારબાદ હું તમામ પત્રકાર મિત્રોનો હું આભાર વ્યક્ત કરીશ, કારણ કે આજે પત્રકાર મિત્રોએ પણ મને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે દરેક વસ્તુમાં, એટલે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એ સિવાય નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેડી પુરોહિત સાહેબ, સીટીપીઆઈ એમયુ મસી સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો અને બહારથી આવેલા એસઆરપી જવાનો, તેઓનો પણ હું નગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ધાંગધ્રા પીજીવીસીએલ ગઢવી સાહેબ અને એમનો સ્ટાફ, તેમને પણ હું નગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું, જેઓ ખડે પગે રહીને આજ નગરપાલિકાનું આ આયોજન સફળ કરવામાં બધાએ મદદરૂપ કરેલી. આભાર. શું નામ તમારું? જુમાભાઈ. ગામ? મથલ. કઈ વેરાયટીમાં આવી છે? 2019. અવનીશ. બરાબર. કઈ કંપનીનું છે? જટરાજ. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ? માળ ને કેવી લાગે છે તમને? જોરદાર. પહેલી મેં માળ અમે કાપી નાખી છે. બરાબર. હોમ સર્વિસ જોરદાર આની. બરાબર છે. લાંબી માળું થઈ આવી બધું? મસ્ત હતી. બધું માલ સારો છે, બધી આખી સારો છે ને? હા. અને પેલી ડાળી તમે કાપી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના, ફૂટ જામ માંથી એક ડાળમાંથી જામ માલ નીકળી જો તમે દેખાય છે. બરાબર છે. આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે. ના, ફૂટ સારી જ છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના, ત્રીજી વીણીનો. ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો. 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?